કેમ પાડવી? મધ્યસ્થીઓ આપણે વિચારો, અડધી કલાક સુધી આ ગુમસુમ થઈ ગયો. સાવ આવું તો સ્વરૂપ નથી. વ્યવહાર સાધન થાય ને નિશ્ચય સાધ્ય થાય એવું તો સ્વરૂપ નથી. ચોખ્ખો શબ્દો છે, વ્યવહાર સાધન નિશ્ચય સાધ્ય, એવું તો ઘણી જગ્યાએ આવે છે, સમજી ગયા. પણ ત્યાં પછી થોડીક વાર અડધી કલાક પછી સંસ્કૃત જોયું શું ખુલાસો આવ્યો, ભૂત નિગમની. મારું કહેવાનું બીજું છે, અહીંયાથી બેન ના આવે, આત્માથી જીવે, અહીંયાથી નિષેધ આવે. બરાબર. અહીંથી નિષેધ આવે એટલે સાચી વાત ઉદ્ભવી જાય. બરાબર. સાચી વાત ઉદ્ભવે. બરાબર. પાંચ ગાથામાં આત્મા કરતા નથી કેમ કહે છે? કરતા બધી ધોવાઈ ગઈ, ઉપચારથી છે એ આવ્યું નહોતું. જ્યાં આવ્યું કરે તો ઉપચારનું કથન ખુલાસો થઈ ગયો, આવી જાય અંદર. એવા તો કેટલા ખુલાસા, ગુપ્ત ખુલાસા બધા આવી ગયા છે. ગુપ્ત ખુલાસા. ખરેખર ભાઈ બધી વાસ્તુ જે સફળ પ્રકાશક છે એને વધારે યાદ નહીં કરવું જોઈએ. ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે ને હું જાણતો નથી એમાં રહેવું જોઈએ. એમાં ભિન્નતા રહે. કરી બહુ સરસ કે જો સફળ પ્રકાશક લે છે તો બેમાં એકતા છે. ભયંકર દોષ સફળ પ્રકાશક જ્ઞાન સાચું લાગે એટલે એકતા થઈ ગઈ ને. કેમ કે એક જ્ઞાન બેને જાણતું નથી અને આમાં સફળ પ્રકાશકમાં એક જ્ઞાન બેને જાણે છે. એ આવ્યું ને સિદ્ધાંતની વિરુદ્ધ વાત આવી આમાં. સિદ્ધાંત તો એમ છે કે એક જ્ઞાન બેને જાણતું નથી. બસ મારું કહેવાનું નથી. એ વાત બહુ જોરદાર સરસ જોરદાર છે. ભિન્ન ભિન્ન જ્ઞાનોથી ઉપલબ્ધ હોવાને કારણે આ તો ગજબ કર્યું છે. ગજબ કર્યું છે ખરેખર. સ્વ સંવેદન જ્ઞાન આત્મને જાણે છે ને ઇન્દ્રિય જ્ઞાન શરીરાદી ભેદાદીને જાણે છે. હા, બે કટકા. ભાઈ એવા જ્ઞાનના બે કટકા તો કોઈ દી સાંભળ્યા જ નથી ભાઈ. અને બે જ્ઞાનમાં ભેદ છે માટે વિષયની ભિન્નતા સિદ્ધ કરે છે. બે જ્ઞાન ભિન્ન ભિન્ન છે. એક પરાશિત જ્ઞાન, એક સ્વાશ્રિત જ્ઞાન, એક આત્મજ્ઞાન, એક ઇન્દ્રિય જ્ઞાન. બે જ્ઞાન જુદા જુદા છે માટે બે ના વિષય જુદા. હવે જે સોપર પ્રકાશક લે છે તો એક જ્ઞાનમાં બે જણાય. એક સોપર પ્રકાશક નો અર્થ બધા એ જ કરે છે ને, પ્રતિભાસ નથી લેતા. સોપર બે ને જાણે તો બે ની એકતા થઈ જાય. બરાબર. पहले आपने कहा था ये भले मैं सोपल प्रकाशक ज्ञान તમે લેશો તો બેની સોપલની એકતા ભાસશે તમને. ये दोष आ गया मोटो. दोष आ गया. भेद ज्ञान नहीं हुआ, भिन्नता नहीं हुई. अरे बनी गयो तो બની ગયો. મેં આજી વાતો કરી. મેં કે જ્ઞાનીના ઘણા વાક્ય વ્યવહારના આવે. અને સોપર પ્રકાશક તો સેંકડો હજારો જગ્યાએ ગુરુદેવ લગાવે છે. હજારો જગ્યાએ હો, એક બે જગ્યાએ નહીં, સેંકડો હજારે જગ્યાએ સોપર પ્રકાશક જ્ઞાન છે. સોપરનો પ્રતિભાસ દેખીને સોપર પ્રકાશક આવ્યું છે ઉપચાર, એમાં આપણે ના નથી. પણ સોપર બેને જાણે છે એમ જો લઈએ તો એકતાથી એ તો આવ્યું હોય ને, જે તેદી આવ્યું હતું એ જ ભાઈ હતા ને આજ આવે છે તો ભાઈ કઈ બદલે? ભાઈ બદલતો નથી, ભાઈનો વિષય બદલતો નથી, ભાઈની વાત બદલતી નથી. ઘણા સૂક્ષ્મ ખુલાસા જ્ઞાન ગોષ્ઠીમાં સોપર પ્રકાશક એકતા થાય છે. બોલો, આ સોપરની એકતા વાળાને સોપર પ્રકાશક નો પક્ષ હોય છે. આ બીજું સમજ્યા? સોપરની એકતા વાળાને સોપર પ્રકાશક નો પક્ષ હોય છે. ધ્યાન રાખજો. હાજી. જેને સોપર પ્રકાશક વચ્ચે ભેદ જ્ઞાન હોય એને તો એમ આવે કે હું બંને જાણતો નથી, જાણનારો જણાય છે. એમ આવવું જોઈએ. બે જુદા ભાસવા જોઈએ. એને તો બે જ્ઞાન જુદા પ્રગટ થઈ જવા જોઈએ ને. જો બે ની ભિન્નતા ભાસી હોય તો બે ને જાણનારું બે જ્ઞાન જુદા પ્રગટ જુદા ભાસવું જોઈએ. હા,
જેને વેદના નથી ને એને જુદા ભાસતા નથી, એટલે એને એકતા છે, એટલે સ્વપર પ્રકાશક શબ્દ ઉપડે. બસ એ જ આવે છે. એકતાનું સૂચક છે. बोल दिया ना, एकता का सूचक है ये, भिन्नता का सूचक नहीं है, वेद ज्ञान का सूचक नहीं है. बहुत सरस भाई. जिसको भिन्नता हुई है उसको तो ऐसा भाषित होता है कि अरे मेरे ज्ञान में तो अकेला आत्मा ही जाने, अकेला आत्मा ही जाने में, पर जाने में नहीं आता, जानते ही नहीं हूँ, जानते नहीं, जानने में आता ही नहीं, પછી बात क्या रही. મુનિરાજ ને ઉત્કૃષ્ટ ભેદ જ્ઞાન થયું છે, એની આ વાત અને આ ગાથામાં લખી છે. કલમ ચલાવી ગજબ અમિત ગતિ આચાર્ય. અનંતોપકાર છે ભાઈ, અનંતોપકાર છે. હું તમને કહું ને, અનંતોપકાર છે. સાચી વાત છે. એકતા તૂટી જાય, એકતા રહે જ નહીં. એકતા તૂટી જાય ને એકતા કોઈ દી થાય નહીં, એકતા કોઈ દી ન થાય. પછી ક્યાંથી થાય? તૂટી જાય પછી થાય ક્યાં? નિચોડ આવી ગયો ને, એનો ઉકેલ આવી ગયો અંદરથી. સ્વપર પ્રકાશક, સ્વપર પ્રકાશક, સ્વપર પ્રકાશક ઉકેલ આવી ગયો. બહુ ગુપ્ત વાત કરી, ગુપ્ત વાત કરી, અને આમ સાફ લખી તો કેવી વાત છે ને. સ્વપર પ્રકાશક ના બાને સ્વપર ની એકતા થાય, આ તો કેવી આમ વાત કહેવાય ને. અને સ્વપર પ્રકાશક બધી વાત કરે, અને જો એકલું સ્વપ્રકાશક એકલું પર પ્રકાશક તો એકાંત થઈ જશે. પાછું આ કી એકાંત થઈ જશે. એકલું સ્વપ્રકાશક એકલું પર પ્રકાશક જ્ઞાન હોય જ નહીં, સ્વપર પ્રકાશક જ હોય. એ એકતા બોલાવે છે, એની એકતા બોલાવે છે. આ તો ભાઈ પોતે સમજે તો એને સમજ્યા એવી વાત છે. કોઈના કહેવાથી સમજે એવી વાત, એ વાત જ નથી બેન, એ વાત જ નથી. સ્વયં સમજે તો સમજે. બાકી બીજો જયારે કિનાર પડે અને એ ન સમજે તો એની ગોનાર નબળી કહેવાય. આપ એની ઊંડી ખોજમાં ઉતરી રહ્યા છો એટલે આપને કેવું નવું નવું આવ્યા જ કરે છે. ભિન્નતા સિદ્ધ થાય, ભેદ જ્ઞાનની સિદ્ધિ થાય, એવી વાતો આવે, એવા જ ન્યાયો આવે અંદર. આત્મા વ્યવહારથી એને જાણે છે, એનો મતલબ એ તો એને નિશ્ચયથી કોણ જાણે છે કે ઇન્દ્રિય જ્ઞાન જાણે છે નિશ્ચયથી. ફટ ભેદ જ્ઞાન થઈ જાય. સપર પ્રકાશક નો પક્ષ છૂટી જાય ભાઈ, છૂટી જાય. એનો દાખલો આપ્યો ને કે આત્મા નિર્મળ પર્યાયને વ્યવહારે કરે છે. વ્યવહારે કરે છે તો નિશ્ચયથી કોણ કરે છે? પર્યાય કરે છે. બસ એ નિશ્ચય છે, બરાબર. એમ આ વ્યવહારે પરને જાણે છે તો નિશ્ચયથી પરને કોણ જાણે છે? હું જાણતો નથી. ચાલો લઈએ, પૂરું થઈ ગયું. સારો સ્વાધ્યાય છે. આપણો સ્વાધ્યાય છે. આપણે બીજાને સમજાવવા માટે આપણો જન્મ ક્યાં છે બેન? ઠીક છે, તમને મને ટાઈમ હોય અને આપણે 1.5 કલાક આપી દઈએ, એ જુદી વાત છે.
પણ બીજાને સમજાવવા માટે જ ઉદ્દેશ બનાવી લીધો. એવું એની મુખ્યતા ન હોય. વાહ મુખ્યતા આને સ્વરૂપને સમજવાની વાહ વાહ હા હા મુખ્યતા હોય. બરાબર સાચી વાત છે એકદમ. સાચી વાત છે મુનિરાજ જંગલમાં બે જાય છે, કોઈને સમજાવો ભાર્યા બિલકુલ નહીં. કોઈને સંદેવાથી કોઈ સમજતો નથી. સમજતો નથી. પછી ક્યાં પ્રશ્ન રહ્યો? એ તો સિદ્ધાંત છે. समझने का उद्देश्य है, समझाने का उद्देश्य नहीं. હવે શેષ જીવનમાં શેષ જીવન નિજ ભાવનાને અર્થ જીવન પ્લસ બહુ સરસ. જેમ નિયમ શાસ્ત્ર લખ્યું ને, हाँ जी. એમ હવે શેષ જીવન મારું જેટલું હોય એટલું हाँ हाँ નિજ ભાવનાનો અર્થ बराबर. કહેવાની કાંઈ કેમ કે 80 ગયા તો 80 તો જ જવાનું નથી. 80 વર્ષ ગયા તો 80 વર્ષ તો જવાનું નથી. એટલે શેષ જીવન કહેવાય ને. બરાબર. ભલે 10 વર્ષ 20 વર્ષ 40 વર્ષ હોય हाँ જેટલા હોય. તો પણ 40 વર્ષ હોય ને હજી તો એ શેષ જીવન કહેવાય. બરાબર. એમ. બાકીનું શેષ એટલે વાક્ય. हाँ 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 મેં નિર્ણય કર્યા પહેલા બહુ વિચાર કર્યો. ત્યાં મને એ પરમાગમમાં આવે, જ્ઞાનની વાણીમાં આવે, 3 ઠેકાણે આવે. બરાબર. ओहो હવે એ સ્વપ્ન પ્રકાશક સત્ય લાગે તો એકતા થઈ જાય. એ કોને ખબર પડે છે? કેમ કે એક જ્ઞાન બેને જાણે જ નહીં. नहीं सिद्धांत है ये. સિદ્ધાંત. તો પછી સ્વપ્ન પ્રકાશક કેમ આવ્યું? પ્રતિભાસ દેખીને આવ્યું છે. લક્ષ બે ઉપર ન હોય ના કોઈ વાર. હોય. એક ઉપર જ લક્ષ હોય. बस. પ્રતિભાસની અપેક્ષા એ સ્વપ્ન પ્રકાશક કહ્યું છે. हाँ બેનો લક્ષ છે માટે સ્વપ્ન પ્રકાશક છે. એક એમ સાથે નહીં. એક એમ તો સમયમાં હોય બેને જ જાણે હોય જ નહીં. એમ હોય જ નહીં. હોય જ નહીં. 3 કાળમાં ન હોય. लक्ष्य और प्रतिभा से सुपर प्रकाशक का स्वरूप स्पष्ट होता है. સ્પષ્ટતા. એ મધુભાઈએ કહ્યું આ તો ભગવાનની વાણી આવી છે. बराबर એને છે. બેસી ગયું. બેસી ગયો. સ્વપ્ન પ્રકાશકનો ઉકેલ આવી ગયો. ઉકેલ આવી ગયો ભાઈ એકદમ ચોખ્ખું આમ. મૂંઝવણ હતી લોકોને. ઉકેલ આવી ગયો. હા તો ભગવાનની વાણી છે. મનમાં કે ભગવાનની જ છે વાણી. સત્ય છે ને. સત્ય છે ને એટલે હા. સત્ય છે એટલે યોગ સાધનો ભાઈ લક્ષ્યની અપેક્ષા બંધ કરી છે. સ્વસંવેદન જ્ઞાન આત્માને જાણે છે. હા જ્ઞાન પર- લક્ષની મુખ્યતા છે. પ્રતિભાસની એ ગૌણતા છે. જાણવાની બંને ગોળતા છે. જ્ઞાનમાં પ્રતિભાસની ગુણતા રાખે. બંને જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાનમાં સ્વપ્ન પ્રકાશક તો છે, હાજી, હાજી. આમાંય છે, આમાંય પણ છે. બેમાં ગૌણતા. લક્ષની મુખ્યતા. લક્ષ્યથી વાત કરો. લક્ષ્ય તો મેન વસ્તુ છે. મેન મેન વસ્તુ, લક્ષ મેન વસ્તુ. લક્ષ્યથી બે જ્ઞાન જુદા ઓળખાય છે. જુદા ઓળખાય છે લક્ષથી જ. બરાબર. એમાં જ હા. સ્વપ્નના પ્રતિભાસથી બે જ્ઞાન જુદા ન દેખાય. કારણ કે બેમાં પ્રતિભાસ તો બેમાં- અતિવ્યાપ્તિ દોષ આવે. હા બેમાં અતિવ્યાપ્તિ દોષ આવે બરાબર છે. Excellent. લક્ષ્યથી બે જ્ઞાન જુદા પડી જાય. જુદા પડે. પ્રતિભાસથી નહીં જુદા પડે. કેમ કે પ્રતિભાસથી- પ્રતિભાસ ઓમાંય સ્વપ્ન પ્રકાશક પ્રતિભાસ નામાંય તો એ લક્ષણ ક્યાં રહ્યું? પ્રતિભાસથી તો એમ આવે કે એને પણ જાણે ને ઈ પણ જાણે. હા એમ આવે ને. હા. એમ નથી. લક્ષ્યથી જુદા પડે. લક્ષ્યથી જુદા પડે. જુદા પડે છે. ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષણ પરપ્રકાશક છે. અતિન્દ્રિય જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક. બસ લક્ષણ ભેદે ભેદ છે. સ્વપર પ્રકાશક થી ભેદ જ્ઞાન નહીં થાય. જોજો નહીં થાય. કેમ કે ઉમાય સ્વપર પ્રકાશ ને આમાંય સ્વપર પ્રકાશ છે. બરાબર. જો ઈશારો કર્યો. બહુ સરસ. મુદ્દાની વાત આવી. બરાબર છે. બરાબર છે. सुपर प्रकाशक में तो अतिव्याप्ति दोष आता है. दोष आता है. बराबर. કેમ કે એ લક્ષણ ઇન્દ્રિય જ્ઞાનમાં છે અને અતિન્દ્રિય જ્ઞાનમાં છે. એટલે આ લક્ષણ અતિવ્યાપ્તિ થઈ ગયું ને. એટલે આ લક્ષણથી બે જ્ઞાન જુદા ન ઓળખાય. ન ઓળખાય.
અતિન્દ્રિય જ્ઞાન સ્વને જાણે છે ને ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, એનું લક્ષણ છે, ત્રિકાળ લક્ષણ છે. બરાબર બરાબર. સ્વસંવેદન જ્ઞાન આત્માને જાણે છે, આવી ગયું ને? બસ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે. જાણે છે. સ્વપર પ્રકાશકમાં તો અતિવ્યાપ્તિ આવી જાય, બેયમાં એ દોષ આવી જાય, હા. એ લક્ષણ નથી જ્ઞાન. प्रतिवास में भेद ज्ञान नहीं होता है. ક્યાંથી થાય? प्रतिवास में तो एकता होती है. એકતા હોતી, स्वपर को जानता है, इसमें तो एकता એકતા होती होती है. है, वैज्ञान नहीं नहीं होता. होता है. लक्ष्य में भेद ज्ञान. ज्ञान लक्ष्य में वैज्ञान होता है. क्योंकि लक्ष्य तो एक के ऊपर ही होता है ना. हाँ, एक के ऊपर होता है, अन्य के ऊपर नहीं नहीं होता होता है. है, એમ જ છે. इसका नाम लक्ष्य है. હા, એમાં અનુભૂતિ થાય. आत्मा को जानता है न पर को नहीं नहीं जानता जानता है. है, बस. इंद्रिय ज्ञान पर को जानता है न आत्मा को नहीं नहीं जानता है, ऐसा ही है. पर कोई जानता है ना आत्मा को नहीं जानता है, इसलिए वो ज्ञान नहीं है. ज्ञान नहीं है. અને આ અતિન્દ્રિય જ્ઞાન આત્મા को जानता है ना पर को नहीं नहीं जानता है, इसलिए ये ज्ञान है. ज्ञान है. ऐसी बातें हैं भाई. सपना में सफल प्रकाश नहीं આવે એવી વાતો છે. બેન સાચી વાત છે. એનું કારણ છે કે થોડુંક કારણ છે એમાં.